વિરમગામ શહેરમાં અષાઢી બીજ અને શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શહેરની આનંદ મંદિર સ્કૂલ ખાતેથી બાળકોની ભવ્ય રથયાત્રા નીકળી હતી। વિરમગામ શહેરની આનંદ મંદિર સ્કૂલ ખાતેથી અષાઢી બીજ અને સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે સ્કૂલના બાળકોની 65મી ભવ્ય રથયાત્રા નીકળી હતી। આ રથયાત્રામાં બાળકોએ વિવિધ બેનરો સાથે સમાજને અનેક સંદેશા આપ્યા હતા। આ રથયાત્રામાં બાળકોની વેશભૂષાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું। પરંપરાગત રીતે 1960 થી આનંદ મંદિર સ્કૂલ ખાતેથી નીકળતી આ રથયાત્રા સવારે 9 કલાકે આનંદ મંદિર સ્કૂલ ખાતેથી નીકળી હતી। સ્કૂલના બાળકોની આ રથયાત્રામાં સમાજ અને શહેરને અનેરો સંદેશા આપતા કોન્સેપ્ટે ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું। મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ।
વિરમગામ આનંદ મંદિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આનંદ બાલ મંદિર, આનંદ પ્રાથમિક અને આનંદ માધ્યમિક શાળાનો આજે 65મી રથયાત્રા એટલે કે એનો સ્થાપના દિવસ છે. આજે સ્થાપના દિવસ નિમિત્તે શાળા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા કાર્યક્રમ, ધોરણ 6 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કળશ, છત્રી, જુદી જુદી વેશભૂષા, આદિવાસી અને આપણી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા એવા જુદા જુદા પોશાક પહેરવેશ રજૂ કરવામાં આવ્યા હતા. અને આપણું ગુજરાતનો ગરબો જે છે એ આપણી ભાતીગળ સંસ્કૃતિનું પ્રતીક છે, એ પણ આજે છોકરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને શાળા દ્વારા આજના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. અસ્તુ, જય હિન્દ.